ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. માઉન્ટ આબુમાં આપણી મસ્ત સવાર થઈ ગઈ છે. સવારના 6:30 વાગ્યા છે. 6 વાગ્યાની એમ તો ઊંઘ ઉડી ગઈ છે. 6:30 વાગ્યામાં વાતાવરણ એવું થઈ ગયું છે ને કે આમ 8 વાગી ગયા હોય ને એવું. સૂર્યનારાયણ ભગવાન વહેલા નીકળતા હશે. પેપર આવવા માંડ્યા જો એવું. જય શ્રી કૃષ્ણ. વાહ, શું સવાર છે ગાઈસ. રાતે મેં મારું બ્લેન્કેટ છે ને ઓઢવા માટે લીધું હતું, તો ગાડીમાં મૂકી હતું. બાથી બધા સૂતા છે. પિયુષ ને પર્વ ને ખુશી ત્રણેય સૂતા છે. ગાડીમાં થોડોક સામાન એ સેટ કરી લઉં. અને બાકી કાલે છે ને આપણી પાસે બ્રેડ હતી, ગાડીમાં પડી રહી છે, તો અહીંયા ડસ્ટબિન છે ને એમાં કાઢી નાખું. કાલે મને સાંજે ભૂલાઈ ગયું હતું એટલે ગાડી ખુલી એટલે કદાચ પિયુષ જાગી જશે. અને કે અહીંયા અંદર ગાડી અમારે એકની જ છે, બીજા કોઈની નથી, બધાની બહાર પાર્ક થયેલી છે. ખુશી બે આમાં આખો દિવસ સુતા હતા ને, તો એમ થયું ચલો આજ થોડુંક સેટ કરી નાખી. ગાડીમાં બીજું કઈ મૂકવાનું નતું, કચરો કાઢવાનો હતો. હજી એક પેકેટ હતું. બાળકો છે ને ખાઈને કઈ બી કાગળિયા ની બધું હોય ને અહીંયા સાઈડમાં પાછળનું ખાનું હોય ને એમાં જ નાખે છે. કચરો ક્યાંય બાળકો અમારા ફેલાવતા નથી, એટલે જો આવી રીતે પાછળ સીટની પાછળ નાખી દઈએ, એટલે જ્યાં ડસ્ટબિન દેખાય ત્યાં નાખવાનો. પણ આપણે ગાડી છે ને આમ રોજ ક્લીન કરવી પડે બહાર નીકળ્યા હોય એટલે. ચાલો ગાઈસ, હવે છે ને એક 12 રાઉન્ડ મારતા આવી, ગાડી લોક કરી દઉં. ચા તો ગાઈસ આપણે આ લોકોને પીવી નથી, કારણ કે એટલી બધી મજા ના આવે. મોરી ચા લાગે અને કડક ના હોય. જો નજીકમાં ક્યાંય દૂધ હોય ને તો હું પેલા તો દૂધ લઈ આવું. અહીંયા સામે મળતું હોય તો જોઈ આવીએ આપણે, નહીતર પછી હોટલ વાળા ભાઈને કહેશું દૂધ મળે છે કે નહીં. ગાઈસ જો અહીંયા ઘર છે અને 12 છોકરાઓ જો ટેબલ લગાવે છે. સ્કૂલે જતા પહેલા આવડે નાના નાના છોકરાઓ ત્યાં બિઝનેસ કરવાનું શીખી જાય. मम्मी कपड़ा पहरावे. दूध का पाउच मिलेगा नहीं मिलेगा? पास में अंदर की तरफ मिल जाएगा. उस तरफ कितना जाना पड़ेगा दूर? 2 मिनट का रास्ता है ये रहा. अच्छा, थैंक यू भाई. એના માણસો છે ને ગજબ મળતા આવડા સ્વભાવના છે. તમને એટલો પ્રેમથી જવાબ આપે ને, ખરેખર માઉન્ટ આબુના લોકો બહુ ફેમિલિયર છે. દુકાન તો બંધ છે. ચાલો કીધું છે તો થોડાક હજી આગળ જોતા આવી. અહીંયા છે, આ છે પ્રોવિઝન, બંધ છે. અહીંયા કંઈક બને છે, ये बंद है. 8-8:30 बजे. अच्छा, आज वो लाइट नहीं है इसलिए यहाँ पर कर रहे हो. दुकान तो બંધ છે. આપણે પાછા થોડી વાર પછી આવશું, કદાચ ખુલી જાય. બાકી છે સાવ બાજુમાં જ. હોટલ વાળા ભાઈનું કેવું એવું હતું કે માઉન્ટ આબુની અંદર ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કેટલા વર્ષ કે પહેલી વખત આવી રીતે લાઇટ ગઈ હોય, નીચેથી જ નથી. ચાલો ભાઈ અંદર પૂછી લઈ. ઓલા બેને કીધું છે કે અંદર તમને મળી જશે, અંદરથી પૂછી લ્યો. કેમેરો જોઈને કૂતરા ભસવા માંડ્યા ભાઈ. ભાઈ અહીંયાના કૂતરા વફાદાર છે. ભાઈ જવા દે, મને જવા દે. કેટલી ખૂબસૂરત જગ્યાએ આ લોકો રહેતા હોય છે. હટ હટ. ખબર નહીં આ લોકો મારી ભાષા સમજે છે કે નહીં. બધાયના ગળામાં બેલ્ટ બાંધેલો છે ને, એટલે બધા એના પાડતું જશે છે. खत्म हो गया है, 8 बजे आएगा बोल रहे हैं. लाइट नहीं है, खत्म हो गया है.
જો કેટલું મસ્ત વાતાવરણ છે. અહીંયા છે ગાર્ડન, બધા એમ ગોઠવાઈ ગયા. સવારમાં આપણે માઉન્ટ આબુનો નજારો બધાને બતાવ્યો. અત્યારમાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે. જુલાઈ મહિનામાં બહુ ઓછું પોસિબલ હોય છે, વરસાદ વધારે હોય, એની બદલે અત્યારમાં સવારમાં વેધર સારું છે. તો બંધ લાગે છે. ઓ ખુલ્લા હે બંધ હે ભાઈ. કેટલું મસ્ત છે અંદર. જો કેવડા મોટા ક્રિસમસ ટ્રી થઈ ગયા. આને કાંઈ પાણી પાવાની જરૂર તો પડે નહીં. એમનામાં જેટલું બધું ગ્રીન છે, એટલા બધા ગુલાબ છે. મને એમ થયું ચાલો હું ચક્કર મારી આવું, કારણ કે એટલું સરસ મજાનું છે. સાવ બાજુમાં જ છે પણ બંધ છે. કેટલા મોટા ક્રિસમસ ટ્રીના અંદરનું ઝાડવું એટલું મોટું છે. અહીંયા કૂતરાથી બીક લાગે છે મને. ફોજ બેસી ગઈ છે. તો દૂધ તો અત્યારમાં નથી મળવાનું, થોડીક વાર પછી આવશું. આવું ખાલી નાલું છે, એમાં જો કેવું ઉગીને આવ્યું છે પતરાવડા. અને વરસાદ આવતો હશે ત્યારે નાલા જતા હશે ફૂલે ફૂલ. ગાઈઝ એકવાર નજારો જોવો, આમ નજારો ઝાડવાની વચ્ચે સૂર્યનારાયણ ભગવાન આવે. ઓહ બંધ છે. અમે આજે આ રાતના સમથિંગ 2 વાગ્યાથી તો ઇન્વર્ટરનો પાવર એ પૂરો થઈ ગયો, એટલે લાઇટ પંખા કાંઈ જ ચાલુ હતું નહીં. એમનો પંખા વગર સૂતા. પણ વાતાવરણ ઠંડુ હતું, ગરમી જેવું મહેસૂસ થયું નથી. અને લાઇટ છે ને એટલે દૂધે કંઈ મળ્યું નથી. મારે ક્લિપ લેવા માટે બહાર જવું હતું, પણ આ એટલી બધી ફોજ છે ને તો બહાર નહીં જવાય. બધા એના ગળામાં બેલ્ટ છે, એટલે અહીંયાના જ હશે લોકલ. ચાલો ગાઈઝ, વ્લોગ છે ને પાછું બહુ લાંબો થઈ જશે. માઉન્ટ આબુમાં આવીને બસ આ મસ્ત નજારા વ્યૂ એન્જોય કરવાના. તમે કોઈ બી જગ્યાએ રોકાણા હોય તમને આવો મસ્ત વ્યૂ જોવા મળે. એટલે થોડુંક મેઇન એરિયા હોય ને ત્યાંથી થોડુંક અંદર જવું પડે તો આવો વ્યૂ જોવા મળે. સુપર સુપર સુપર. ગુડ મોર્નિંગ. જો ગાઈઝ, અમારી પાસે પાવર બેંક છે ને, જો પ્રીપે, એટલે અમારે અત્યારે ચાર્જિંગ થયું છે. બાકી અત્યારે સાવ ક્યાંય લાઇટ નથી, ચાર્જિંગ એ થાય એવું છે નહીં. ગાડીમાં બેસતો ત્યારે ચાર્જિંગ થશે. અત્યારે પાવર બેંક ને ફોન બે સાથે પકડેલા છે. અત્યારમાં વિડીયો શૂટ કરી લીધું ને તો સાવ બેટરી પૂરી થઈ ગઈ. પાછું ચાર્જિંગ મૂક્યું છે. હવે ચાલો, હવે બાકીનો બ્લોગ તો હવે પછી કન્ટિન્યુ કરવો પડશે. થોડુંક બેટરી થઈ જાય પછી ત્યાં સુધીમાં હવે ફટાફટ આપણે ફ્રેશ થવું પડશે. બેટરી હશે, થોડી ઘણી ક્લિપ શૂટ થશે ને તો એડ કરી દઈશ આમાં, નહીંતર બ્લોગને એન્ડ કરી દઈ. માઉન્ટ આબુના સવારના ખૂબસૂરત નજારા આપણે તમારી સાથે શેર કર્યા. ચા બનાવી હતી, હજી થોડીક વાર પછી દૂધ મળશે, એટલે હવે તો અહીંયા બનાવી પોસિબલ નહીં થાય. હવે તો પી લેશું ક્યાંય બી, અને હજી કલાક પછી મળશે. એટલે બસ તો હવે અહીંયાથી થોડીક વાર ફ્રેશ થઈ અને પછી નીકળશું આપણે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ ગાઈસ, બાય બાય. તમને સવારના અહીંયાના નજારા કેવા લાગ્યા કમેન્ટ કરી દેજો. આપણે હવે બને છે ચા, સવારનો નાસ્તો અને બધું છે. એમાં આપણે આલુ પરોઠાનો ઓર્ડર દઈ દીધો છે. નાસ્તો છે ઓલરેડી, પણ અહીંયાના પરાઠા ખાવા હોય, પરાઠા ખાવાની મજા આવે છે. પણ અહીંયાની ચા એટલી બધી ના મજા આવે. કાલ તો પીધી હતી ઓલરેડી, પણ ન મજા આવી. એમ થયું કે ચા એક આપણી બનાવી નાખી. દૂધ લઈ પછી મળી ગયું, ખુલી ગયું, એટલે હવે ચા બનાવી. ચાય પીએ દાદી? નહીં, નહીં પીએ. મર્દ મોણા એવું ના પીવે. કોફી પીવે, કોફી. અચ્છા. ચા પાકવા માંડી છે. આપણી પાસે ચાનો મસાલો છે,
છે ઓલરેડી બનાવીને જ લઈ લીધી ચાનો મસાલો, સૂંઠ પાવડર ને ઇલાયચી ને લવિંગ ને તજ ને બધું મિક્સ કરી જે ચાનો મસાલો બને ને બધો સામાન મિક્સ કરીને લઈ લીધી. થોડુંક ગરમ થાય ને પછી નાખશું સ્મેલ સારી આવે. અત્યારે લાઇટ આવી નથી અને જનરેટર ચાલુ કર્યું છે, માઇક એ છે નહીં તો જનરેટરનો અવાજ તમને આવતો હશે. અને રાતના બંધ એટલે હતું કે એમાં ડીઝલ પૂરું થઈ ગયું હતું. પછી અત્યારમાં એ ભાઈ કે ડીઝલ ગોતવા ગયા લઈ પાછું ચાલુ કર્યું છે. એટલે હવે બધા ફોનને ફટાફટ ચાર્જ કરી લઈશું અને બસ નાસ્તો કરી અને પછી પાછા ફ્રેશ થઈને હવે નીકળી જશું. ગાઈસ અત્યારે છે ને ચા છે ને અહીંયા સુધી આવી ગયો ને તો ગેસ બંધ કે હાવ બંધ થઈ ગયો. અથવા ગેસ ચાલુ કર્યો વળી પાછો. ચા બની ગઈ એમ ને? યસ, બિલકુલ બિલકુલ. ચા બની ગઈ જોરદાર. ચા ટેસ્ટ કરો. આંખો ભરાઈ ગયો છે. આ તમારા માટે ટેસ્ટિંગ માટે કેવી બની. ચા કેવી બનાવી બીનાએ? હટે છે કઈ હજી તો ફેરફાર થાય હે? પીલે ને ભાઈ નહીં લેવા જઈએ. સરસ, નાઈસ. મજા આવે રમવાની.